જૂનાગઢ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના વિડિયાનો મામલો સામે આવ્યો। ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આપી પ્રતિક્રિયા। જવાહર ચાવડા એની મરજીથી ભાજપમાં જોડાયા છે। ભાજપે જવાહરભાઈને ટિકિટ આપી, તેઓ જીત્યા અને તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ ફરી પાર્ટીએ જવાહરભાઈને ટિકિટ આપી હતી। જવાહરભાઈનો વિડીયો મેં પણ જોયો અને એણે સ્પષ્ટ નારાજગી હોય એ રીતે જેણે કમળનું નિશાન છે એને એકાઉન્ટમાંથી, એના ફેસબુકમાંથી, બધામાંથી ને કાઢી નાખ્યું અને ઇવન પોસ્ટર ઉપર પણ ભીખમાં લગાડ્યું હતું, એમાંથી પણ કાઢીને બતાડે છે। એટલે આ વિવાદ જો હું જોઉં તો જ્યારે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની માણાવદરની ચૂંટણી હારે જ હતી અને એ સમય દરમિયાન જ નારાજગીની ખબર પડી ગઈ હતી। કારણ કે એ સમયે અરવિંદ લાડાણી પોતે એવી ફરિયાદ કરી હતી કે ભાઈ જવાહરભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે। એટલે નારાજગી તો ચૂંટણી પહેલા, ઇવન જવાહરભાઈ ચૂંટણી સમય દરમિયાન પણ ક્યાંય આવ્યા પણ નહોતા। નારાજગી હતી એ તો એણે આજ સ્પષ્ટ બતાડી દીધી। આ બાબતની જે નારાજગી છે તેને લઈને હવે એ જવાબ તો જવાહરભાઈ જ આપી દે, એને અંદરો અંદરની શું નારાજગી છે। ખરેખર તો છે ને એણે CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પાસે જઈ અને નારાજગી જે કોઈ હોય, એને કોઈ નિગ્લેક્ટ કરતું હોય અથવા જિલ્લામાં બીજી કોઈ તકલીફ હોય તો આપણા જે CR પાટીલ સાહેબ છે એવા કેટલાય વિવાદોને સોલ્વ કરાવ્યા છે। એકવાર એની પાસે જઈને વાત કરી તો CR પાટીલ સાહેબના સ્વભાવને અમે ઓળખીએ છીએ, એ સામેવાળાને પણ બોલાવે અને ભેગા બેહાડીને બેનું સમાધાન પણ કરાવી દે। હવે નારાજગી છે આટલી હદ સુધી વહી ગઈ છે, હવે એ તો નિર્ણય જવાહરભાઈ જ લઈએ।